નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધિઓમાં એકમ વર્તુળ ભાગ 1 અને સ્વાધ્ય 3.2 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા એકમ વર્તુળ ભાગ 2 નો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો આપણે છેલ્લા લેક્ચરમાં જે એકમ વર્તુળ ભાગ 1 નો અભ્યાસ કર્યો હતો એનું થોડુંક આપણે રિવાઇઝ કરી નાખીએ. જો તમને એકમ વર્તુળ ભાગ 1 સરસ રીતે આવડતું હશે તો તમને એકમ વર્તુળ ભાગ 2 માં મુશ્કેલી પડશે નહીં. તો સૌથી પહેલાં તો આપણે 0 થી π/2 એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય? તો કે પહેલું ચરણ 0 થી π/2 કયો, અથવા તો 0 થી 90 અંશ. π/2 થી π એટલે એકમ વર્તુળનું બીજું ચરણ. પછી π થી 3π/2 એટલે એકમ વર્તુળનું ત્રીજું ચરણ. 3π/2 થી 2π એટલે એકમ વર્તુળનું ચોથું ચરણ. એમ એકમ વર્તુળ છે એ જનરલી 4 ચરણોમાં વહેંચાયેલું હોય છે. હવે આ વાત કરીએ આપણે 0 થી π/2. તો પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતિ વિધિઓ કેવા હોય? પ્લસ હોય, ઓલેસીસના નિયમથી. પછી ઓલ બીજા ચરણમાં એસ. એસ મીન્સ શું થાય? કે સાઇન. સાઇનનું વ્યસ્ત શું થાય? તો કે કોસેક. તો સાઇન અને કોસેક છે એ બીજા ચરણમાં કેવા હશે? પ્લસ. તો બાકીના 4 ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? માઇનસ. પછી ઓલ એસ ટી. ટી મીન્સ ત્રીજું ચરણ. ત્રીજા ચરણ ટેન. ટેનનું વ્યસ્ત શું થાય? કોટ. તો ટેન અને કોટ છે એ કેવા હશે? પ્લસ. તો બાકીના 4 ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? માઇનસ. પછી ચોથું ચરણ ઓલ એસ ટી સી. સી મીન્સ કોસ. તો કોસ અને સેક પ્લસ બાકીના 4 ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? માઇનસ. ત્યારબાદ આપણે ભાગ 1 ની અંદર અહીંયા આગળ 0 થી π/2. તો π/2 ઓછા થીટા છે ક્યાં આવેલું હોય? તો કે પ્રથમ ચરણમાં. π/2 વત્તા થીટા છે ક્યાં આવેલું હોય? તો કે બીજા ચરણમાં. π ઓછા થીટા બીજા ચરણમાં. π વત્તા થીટા ત્રીજા ચરણમાં. 3π/2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. 3π/2 વત્તા થીટા એટલે ચોથું ચરણ. એ જ રીતે 2π ઓછા થીટા એટલે ચોથું ચરણ. 2π વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે પ્રથમ ચરણ. તો આ દરેક વસ્તુનો આપણે લેક્ચર નંબર 6 ની અંદર સરસ રીતે અભ્યાસ કર્યો હતો. હવે 0 થી π/2 એટલે કે 0 થી 90 અંશ એ આપણું એકમ વર્તુળનું કેટલામું ચરણ છે? પ્રથમ ચરણ. તો હવે હું પ્રથમ ચરણને 2 ભાગમાં વિભાજન કરું અહીંયા આગળ. તો 90 અંશ ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 45 અંશ. તો 0 પછી અહીંયા આગળ કેટલું માપ આવેલું છે? તો કે p of π/4. કારણ કે 45 અંશને સંગત રેડિયન માપ કેટલું થાય? તો કે π/4. હવે આપણે જે પ્રથમ ચરણ છે એ 2 ભાગમાં વિભાજન થયું એનું હવે 4 ભાગમાં વિભાજન કરવાનો પ્રયત્ન કરું. તો 0 થી 45. હવે હું અહીંયા 0 થી 30 અંશ લઉં. હવે 30 અંશ એટલે શું થાય? તો કે π/6. 30 અંશને સંગત રેડિયન માપ કેટલું થાય? તો કે π/6. એ જ રીતે 30 પછી 45. 45 એટલે π/4. હવે 45 થી કેટલું લઉં? 60 અંશ. હવે 60 અંશને સંગત રેડિયન માપ છે કેટલું થશે? તો કે π/3. તો અહીંયા આગળ તમે જોઈ શકો 0 થી 30, 30 થી 45, 45 થી 60 અને 60 થી 90. રેડિયનમાં વાત કરું 0 થી π/6, π/6 થી π/4, π/4 થી π/3 અને π/3 થી π/2. એમ પ્રથમ ચરણનું કેટલા ભાગમાં વિભાજન થયું? 4 ભાગમાં. આ જ રીતે બીજા ભાગનું પણ 4 ભાગમાં વિભાજન થશે. ત્રીજા ચરણનું, ચોથા ચરણનું. આમ એકમ વર્તુળ છે કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 4, 8, 12 અને 16. એમ 16 ભાગમાં વહેંચાયેલું હશે. અહીંયા આગળ પ્રથમ ચરણમાં તમને બિંદુઓ ક્યાં મેલા છે? તો કે π/6, π/4 અને π/3. એમ બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં અને ચોથા ચરણમાં તમને અલગ અલગ રેડિયન માપ મળતા હશે. હવે તમે જોઈ શકો કે પ્રથમ ચરણનું જે રીતે 4 ભાગમાં વિભાજન થયું એમ બીજા ચરણનું પણ કેટલા ભાગમાં વિભાજન છે? 4 ભાગમાં. ત્રીજા ચરણનું અને ચોથા ચરણનું. હવે π/2 ઓછા થીટા ક્યાં આવેલું હશે? તો કે પ્રથમ ચરણમાં. π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થશે? તો કે બીજું ચરણ. એ જ રીતે અહીંયા આગળ કયું માપ છે તમારી પાસે? π/2 થી π એટલે કેટલામું ચરણ થાય? બીજું ચરણ. તો π ઓછા થીટા આગળના ચરણમાં અને π વત્તા થીટા એ પછીના ચરણમાં આવશે. હવે અહીંયા આગળ 3π/2 છે. તો 3π/2 ઓછા થીટા કેટલામાં ચરણમાં? તો કે ત્રીજા ચરણમાં. તો 3π/2 વત્તા થીટા છે કેટલામાં ચરણમાં આવેલું હશે? તો કે ચોથા ચરણમાં. એ જ રીતે 2π ઓછા થીટા ચોથું ચરણ. તો 2π વત્તા થીટા કેટલામું ચરણ થશે? તો કે પ્રથમ ચરણ. હવે આપણે ઓલેસીસનો નિયમ લખી નાખીએ. પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? પ્લસ. બીજા ચરણમાં એસ મીન્સ સાઇન અને કોસેક. ત્રીજું ચરણ એટલે ટી મીન્સ ટેન અને કોટ. ચોથું ચરણ એટલે ઓલ એસ ટી સી. હવે જે રીતે પ્રથમ ચરણનું 4 ભાગમાં વિભાજન થયું અને તેને સંગત આપણે રેડિયન માપ લખ્યા છે એમ
બીજા ચરણનું જે 4 ભાગમાં વિભાજન થયેલું છે તેને સંગત આપણે રેડિયનમાં લખવાના પ્રયત્ન કરીએ. હવે જો અહીંયા આગળ આપણે π/6 π/4 અને π/3, તો હવે બીજા ચરણમાં સ્ટાર્ટ ક્યાંથી થશે? π/3 થી. પણ જો બીજા ચરણમાં તમારી પાસે શું હોય સંગત? તો કે બીજા ચરણની અંદર તમે π ઓછા θ છે ક્યાં આવેલું હોય જનરલી? બીજા ચરણમાં. તો π ઓછા π/3 લેવાનું. હવે π ઓછા π/3 એટલે કેટલા થશે? તો કે 2π/3. તો અહીંયા આગળ પહેલો ભાગ છે તમને શું મળશે? કે 2π/3. હવે અહીંયા આગળ જો અહીંયા આગળ π/4 તો એનું સામેનું માપ હંમેશા શું હશે? π/4. એ જ રીતે વચ્ચેનું માપ અહીંયા આગળ π/4 માં હશે અને ચોથા ચરણમાં કંઈક π/4 માં હશે. અહીંયા આગળ તમારે છેલ્લું માપ કયું હતું? π/3. તો અહીંયા આગળ પહેલું માપ શું આવશે? π/3. કઈ રીતે? કે π ઓછા θ. હવે અહીંયા આગળ શું આવશે? કે π/4. પણ ત્યાં આગળ શું થશે? કે π ઓછા θ એટલે π ઓછા π/4. તો 3π/4. એ જ રીતે અહીંયા આગળ π ઓછા θ એટલે π ઓછા π/6. π ઓછા શું થશે? π/6. હવે π ઓછા π/6 એટલે શું થઈ જશે? તો કે 5π/6. જો તમે જોઈ શકો છો તમને π/6 ને સંગત સામેનું માપ શું મળે? એક્ઝેક્ટ π/6. π/4 ને સંગત π/4, π/3 ને સંગત π/3. હવે અહીંયા આગળ પ્રથમ ચરણમાં જનરલી શું છે? કે π/6 π/4 અને π/3. તો બીજા ચરણમાં π ઓછા θ વાળું સ્વરૂપ છે એટલે π ઓછા θ તો π ઓછા π/3 એટલે શું મળે તમને માપ? 2π/3. એ જ રીતે π/4 ને સંગત શું મળે? 3π/4. π/6 ને સંગત તમને માપ કયું મળશે? કે 5π/6. આ જ રીતે આપણે ત્રીજા ચરણમાં દરેક બિંદુને અનુરૂપ રેડિયન માપ લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ તમે બીજા ચરણમાં શું હતું તમારી પાસે? કે π ઓછા θ. તો π વત્તા θ ક્યાં આવેલું હોય? કે ત્રીજા ચરણમાં. તો હવે અહીંયા આગળ આપણે ક્યાં સુધી પહોંચ્યા? π/6. તો π વત્તા π/6 લ્યો. હવે તો π વત્તા π/6 એટલે શું થાય? કે 7π/6. હવે π વત્તા અહીંયા આગળ તો કેવું માપ આવવાનું? વચ્ચેનું માપ હંમેશા કેમ આવવાનું? કે π/4 માં. તો π વત્તા π/4 તો કેટલું થાય? 4 એકા 4, 4 ને કેટલા થાય? 5. તો p ઓફ 5π/4. એ જ રીતે π/6 હતું, π/4 આવી ગયો. હવે કયું માપ આવશે? કે π/3. હવે π વત્તા θ એટલે શું થશે? π વત્તા π/3. તો π વત્તા π/3 એટલે શું થાય? 3 એકા 3, 3 ને કેટલા થાય? 4. તો p ઓફ 4π/3. હવે ત્યાંથી 3π/2. હવે આપણે ક્યાં વ્યા જઈએ? કે ચોથા ચરણમાં. હવે ચોથા ચરણમાં જનરલી શું હોય તમારી પાસે? કે 2π ઓછા θ. હવે 2π ઓછા θ એનું અર્થઘટન શું થાય? કે 2π ઓછા. હવે અહીંયા આગળ ક્યાં સુધી પહોંચ્યા છીએ આપણે? કે 4π/3. છેદમાં કેટલા છે? 3. તો અહીંયા આગળ પહેલું માપ કયું આવશે? કે 3 વાળું જ આવશે. π/3 સ્વરૂપે જ આવશે. તો પણ ત્યાં આગળ થશે હું તમારી પાસે? કે 2π ઓછા θ. તો 2π ઓછા π/3. 3 દૂને 6. 6 માં 1 જાય એટલે કેટલા વધે? 5. તો 5π/3. p ઓફ 5π/3. વચ્ચેનું માપ તો હંમેશા કેમાં આવશે? કે π/4 માં. અને ત્યાં આગળ 2π ઓછા θ છે કેટલામાં ચરણમાં આવેલું છે? ચોથા ચરણમાં. તો 2π ઓછા π/4. તો 4 દૂને 8. 8 માંથી π જાય એટલે કેટલા વધે? કે 7π/4. હવે કયું બાકી રહ્યું? π/3 આવી ગયું, π/4 આવી ગયું. હવે છેલ્લું માપ કયું આવશે? કે π/6. પણ શું થશે? કે 2π ઓછા π/6. હવે 2π ઓછા π/6 એટલે 6 દૂને 12. 12 માં લઈ જાય એટલે કેટલા વધે? 11. તો p ઓફ 11π/6. તો આ રીતે એકમ વર્તુળ છે એ કેટલા ભાગમાં કુલ વિભાજન થશે? કે 16 ભાગમાં વિભાજન થશે. દરેકને સંગત આપણે રેડિયન માપ લખી નાખ્યા. જોઈએ અહીંયા આગળ. હવે જો આપણે એકમ વર્તુળ સ્ટાર્ટ ક્યાંથી થતું છે? કે 0 અંશથી. આપણે દરેક માપ છે કેમાં લખ્યા છે? રેડિયનમાં. હવે દરેક માપ આપણે અંશમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ કેટલું છે? કે 0 અંશ. હવે 0 થી 30 એટલે કેટલાનો વધારો? કે 30 નો. હવે 30 થી 45 એટલે 15 નો વધારો. પછી 15 થી 45 થી કેટલા થાય? 15. કે 60. 60 ને 15 કેટલા થાય? કે 90 અંશ. હવે 90 અંશ એટલે શું થાય? π/2. તો 0 થી 90 અંશનું કેટલા ભાગમાં વિભાજન થયું? 4 ભાગમાં. એ જ રીતે 90 થી 180 અંશનું કેટલા ભાગમાં વિભાજન થશે? 4 ભાગમાં. અહીંયા આગળ 90. હવે 90 ને 30 કેટલા થાય? 120. હવે 120 અંશને સંગત તમે રેડિયન માપ મેળવો તો એ શું થશે? કે 2π/3. પછી એમાં 15 ઉમેરો એટલે કેટલા થાય? કે 135 અંશ. હવે 135 અંશને સંગત રેડિયન માપ શું થશે? કે 3π/4. એ જ રીતે હવે અહીંયા આગળ કેટલા હતા તમારી પાસે? કે 135 વત્તા 15 કરો એટલે કેટલા થાય? 150 અંશ. તો હવે 150 અંશને સંગત રેડિયન માપ શું થશે? કે 5π/6. હવે ફરી પાછો કેટલાનો વધારો થશે? કે 30 નો. જો 30, 15, 15 અને 30. તો 150 ને 30 એટલે કેટલા થાય? કે 180 અંશ.
હવે 180 અંશ એટલે કેટલા થાય? તો કે પાઈ. હવે ફરી પાછો કેટલાનો વધારો થશે? તો કે 30 અંશનો. તો 180 ને 30 કેટલા થાય? તો કે 210. હવે 210 અંશને સંગત રેડિયન માપ કેટલું થાય? તો કે 7π/6. એ જ રીતે પાછો 15નો વધારો, તો 210 ને 15 કેટલા થાય? તો કે 225 અંશ. હવે 225 ને સંગત રેડિયન માપ કેટલું થાય? તો કે 5π/4. પછી પાછો 15નો વધારો, તો 215 વત્તા 15 એટલે કેટલા થાય? તો કે 240. તો 240 ની સંગત રેડિયન માપ કેટલું થાય? તો કે 4π/3. એ જ રીતે 240 ને 30 એટલે કેટલા થાય? 270. 270 અંશ એટલે 3π/2. ફરી પાછો 30નો વધારો કરો, કારણ કે સ્ટાર્ટ કેટલાથી થાય? 30 થી. પછી 15, 15 અને 30 બધા દરેક ચરણ અંદર એ જ રીતે થશે. તો 300. હવે 300 અંશને સંગત રેડિયન માપ કેટલું થાય? કે 5π/3. ફરી 15નો વધારો 315. ફરી 15નો વધારો 330. 330 અંશને સંગત રેડિયન માપ શું થાય? 11π/6. ફરી 30નો વધારો એટલે 360 અંશ. હવે 360 અંશ એટલે 2π. જ્યારે આપણે 360 અંશે પહોંચો ત્યારે એકમ વર્તુળનું તમે એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. તો અહીંયા આગળ આપણે એકમ વર્તુળમાં જનરલી રેડિયન માપમાં લખવાનો પ્રયત્ન કરશું, પણ તમે દરેક રેડિયન માપને સંગત અંશ માપ તમને ખબર હોવી જોઈએ. અહીંયા કેટલું માપ હશે? કાંક 30 અંશ. 30 પછી કેટલું હશે? કે 45 અંશ. 45 થી 60, 90 અંશ. π/2 ને સંગત અંશ માપ કેટલું થાય? કે 90. 2π/3 કેટલા થશે? કે 120. 120. હવે અહીંયા કેટલા થશે? 120 ને 15 એટલે કેટલા થાય? 135 અંશ. 135. હવે અહીંયા આગળ કેટલું થશે? પાછો 15નો વધારો, 150 અંશ. પાઈ એટલે કેટલા થાય? તો કે 180. 180. ફરી 30નો વધારો એટલે કેટલા થાય? તો કે 180 ને 30 એટલે 210 અંશ. 210. 210 ને 15 એટલે કેટલા થાય? 225 અંશ. 225 ને 15 એટલે કેટલા થાય? તો કે 240 અંશ. હવે 240 વત્તા 30 એટલે કેટલા થાય? તો કે 270 અંશ. એટલે કેટલા થાય? 3π/2. હવે ફરી પાછો 30નો વધારો એટલે કેટલા થાય? તો કે 300 અંશ. હવે અહીંયા આગળ કેટલા થઈ જશે? 300. પાછા 15નો વધારો 315 અંશ. અહીંયા આગળ કેટલા થશે? તો કે 330 અંશ. અને છેલ્લે 2π એટલે કેટલા થાય? તો કે 360 અંશ. તો એકમ વર્તુળનું જે 16 ભાગમાં વિભાજન છું દરેકને સંગત આપણે રેડિયન માપ અને અંશ માપ લખવાનો પ્રયત્ન કર્યો છે. તો આ તમારું છે એ વ્યાપક એકમ વર્તુળ છે કે 0 થી π/2, π/2 થી π, થી 3π/2 અને 3π/2 થી 2π. એમ એકમ વર્તુળના જે 4 ચરણો હતા એનું કેટલા ભાગમાં વિભાજન થયું કુલ? કે 16 ભાગમાં વિભાજન થયું. દરેકને સંગત આપણે રેડિયન માપ અને અંશ માપ લખ્યા છે. હવે આપણે દરેકને સંગત દાખલા કે P of π/6 એટલે π/6 ને સંગત આપણે કોસ અને સાઇનની કિંમત લખવાનો પ્રયત્ન કરીએ. તો હવે P of π/6 મીન્સ શું થાય? તો કે કોસ π/6. હવે કોસ 30 અંશની કિંમત શું થાય? તો કે √3/2. એ જ રીતે સાઇન 30 ની કિંમત કેટલી થાય? તો કે 1/2. તો π/6 ને સંગત કોસ અને સાઇનની કિંમત શું થાય? કે √3/2, 1/2. હવે એમ દરેક રેડિયન માપને સંગત આપણે કોસ અને સાઇનની કિંમત લખવાનો પ્રયત્ન કરવાનો છે. જો આ 3 કિંમતો તો આપણે ડાયરેક્ટલી મળી જશે, પણ બાકીની જે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કુલ 9 જે કિંમતો છે એ આપણે મેળવવી પડશે. કારણ કે અહીંયા આગળ 2π/3 ને આપણે ડાયરેક્ટ કિંમત ન લખી શકીએ. એ જ રીતે 3π/4 આપણે ડાયરેક્ટ મૂલ્ય લખી શકીએ નહીં. એ જ રીતે 5π/6 નું તમે ડાયરેક્ટલી મૂલ્ય લખી શકો નહીં. તો એ આપણે મેળવવી પડશે. આ 3 કિંમતો તમે ડાયરેક્ટલી લખી શકો. હવે જો π/4 ને સંગત કોસની કિંમત શું થાય? તો કે cos π/4 એટલે કેટલા થાય? તો કે 1/√2. sin π/4 તો કે 1/√2. એ જ રીતે cos π/3 એટલે cos 60 અંશ શું થાય? તો કે cos 60 અંશની કિંમત 1/2. sin 60 અંશની કિંમત કેટલી થાય? તો કે √3/2. હવે જો અહીંયા આગળ કોસ અને સાઇનની કિંમતો કેવી થાય છે? પ્લસ. શું કામ? તો કે ઓલેસ્ટિસના નિયમ મુજબ પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? પ્લસ. હવે આપણે વાત કરીએ બીજા ચરણની. તો બીજા ચરણમાં પહેલું બિંદુ કયું છે આપણી પાસે? 2π/3. તો હવે 2π/3 ને સંગત સૌથી પહેલાં તો આપણે સાઇન અને કોસની કિંમતો મેળવશું. ત્યારબાદ તમે કોસેક, સેક, ટેન અને કોટ એમ 2π/3 ને સંગત તમે કુલ કેટલી કિંમતો મેળવી શકો છો? એ રીતે 3π/4 ને સંગત 6 કિંમતો, 5π/6 ને સંગત 6 કિંમતો,
7π/6, 5π/4, 4π/3 એમ દરેકને સંગત તમે કેટલી કિંમતો મેળવી શકો? 6 કિંમતો મેળવી શકો. તો જોઈએ આપણે સૌથી પહેલાં તો sin 2π/3. હવે જો આપણે sin 2π/3 ની કિંમત મેળવી છે. હવે sin 2π/3 આની બરાબર લખો તમે શું લખી શકો? કે sin of π ઓછા π/3. હવે જો 2π/3 છે ક્યાં આવેલું છે જનરલી? કે બીજા ચરણમાં. હવે બીજા ચરણમાં પાઈ ઓછા થીટા વાળું સ્વરૂપ હોય આપણી પાસે. પાઈ થીટા એટલે કોઈ ખૂણો, તો પાઈ ઓછા π/3. જો 2π/3 ની ડાયરેક્ટલી આપણે કિંમત જાણતા નથી તો એનો આપણે કેમાં કન્વર્ટ કરવું પડે? કે પાઈ ઓછા થીટામાં આપણે એને કન્વર્ટ કરવું પડે. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે બીજું ચરણ. હવે બીજા ચરણમાં સાઇન કેવું છે? ઓલેસ્ટિસના નિયમ મુજબ કે પ્લસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. એનો તો આપણે છેલ્લા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. તો સાઇન ઓફ પાઈ ઓછા π/3 ઇક્વલ ટુ શું લખી શકો તમે? કે સાઇન π/3. હવે સાઇન π/3 ની કિંમત શું થાય? કે √3/2. તો સાઇન 2π/3 ની કિંમત શું થશે? કે √3/2. આ જ રીતે આપણે કઈ કિંમત મેળવીએ? કે cos 2π/3. cos 2π/3 એટલે શું થાય? cos ઓફ પાઈ ઓછા π/3. હવે જો પાઈ ઓછા થીટા π/3 એટલે કોઈ ખૂણો છે, તો પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું છે? કે માઇનસ છે. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું થઈ જશે? માઇનસ cos π/3. cos π/3 ની કિંમત શું થાય? કે -1/2. cos 60 ની કિંમત શું થશે? કે -1/2. હવે ત્રીજી કિંમત જોઈએ આપણે. cosec 2π/3. હવે cosec 2π/3. હવે 2π/3 એટલે જનરલી શું થાય? કે પાઈ ઓછા થીટા. તો cosec પાઈ ઓછા π/3. 3 એકા 3, 3 માં લીક જાય એટલે કેટલા વધે? 2. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણમાં cosec કેવું છે? કે ઓલેસ્ટિસના નિયમ મુજબ પ્લસ છે. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું થશે? કે cosec π/3. હવે cosec π/3 ની કિંમત શું થાય? કે sin π/3 નું વ્યસ્ત. sin π/3 એટલે √3/2. cosec π/3 એટલે શું થાય? કે 2/3. હવે જોઈએ ચોથી કિંમત. cosec પછી sec 2π/3. હવે sec 2π/3 એટલે શું થશે? કે sec ઓફ પાઈ ઓછા π/3. જો અહીંયા આગળ તમને એક કિંમત મેળવતા આવડી ગઈ એટલે બાકીની 5 કિંમતો તમે સરળતાથી લખી શકો. તો sec ઓફ પાઈ ઓછા π/3. પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણની અંદર sec વિધેય કેવું છે? કે માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. જો આ 3 બાબતો છે ખાસ મગજમાં રાખવાની. સૌથી પહેલાં તો પાઈ ઓછા થીટા હોય કે પાઈ વત્તા થીટા હોય, 2π ઓછા થીટા હોય કે 2π વત્તા થીટા હોય, એ કયા ચરણમાં આવેલું છે તમને ખબર હોવી જોઈએ. પછી પાઈ હોય એટલે વિધેય બદલાય કે વિધેય ન બદલાય. એ છેલ્લે પાઈ ઓછા થીટા હોય તો એ કયા ચરણમાં આવેલું છે? તો તે ચરણની અંદર આપેલ ત્રિકોણમિતિ વિધેય પ્લસ છે કે માઇનસ એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ પાઈ ઓછા થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sec કેવું છે? કે માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો -sec π/3. હવે sec π/3 ની કિંમત શું થાય? કે -2. હવે જોઈએ પાંચમું. tan 2π/3. તો tan ઓફ પાઈ ઓછા π/3. હવે પાઈ ઓછા થીટા કેટલામું ચરણ? બીજું ચરણ. tan કેવું છે? માઇનસ. તો -tan π/3. હવે tan π/3 ની કિંમત કેટલી થાય? કે √3. નંબર 6 cot 2π/3. તો cot ઓફ શું થશે? કે પાઈ ઓછા π/3. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણમાં cot કેવું છે? કે માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો -cot π/3 એટલે શું થશે? કે -1/√3. તો આ રીતે આપણે 2π/3 ને સંગત કેટલી કિંમતો મેળવી? કે 6 કિંમતો મેળવી. હવે 2π/3 ખરેખર કયા ચરણમાં આવેલું છે? કે બીજા ચરણમાં. હવે બીજા ચરણમાં ઓલેસ્ટિસની કયા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય? કે સાઇન અને કોસેક. તો સાઇન પ્લસ મેળવ્યું આપણને. કોસેક કેવું મેળવ્યું? પ્લસ. બાકીના 4 ત્રિકોણમિતિ વિધિઓ કેવા હોય? માઇનસ. તો કોસ માઇનસ, સેક માઇનસ, ટેન માઇનસ અને કોટ માઇનસ. તો આ રીતે એકમ વર્તુળની છે તમને દાખલા કે કોઈ એક કિંમત આપેલી હોય π/6 હોય કે 5π/6 હોય એને સંગત તમે કેટલી કિંમતો મેળવી શકો? તો કે 6 કિંમતો મેળવી શકો. તો એકમ વર્તુળ છે
એ ધોરણ 12ની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનું છે. આમ તો આપણે છેલ્લા 2 લેક્ચરથી એકમ વર્તુળનો અભ્યાસ કરીએ છીએ. પહેલા લેક્ચરમાં તમે જે અભ્યાસ કર્યો, પહેલા લેક્ચરમાં આપણે જનરલી શું અભ્યાસ કર્યો હતો કે ઓલેસીસનો નિયમ એટલે કે ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન. પછી બીજા લેક્ચરની અંદર આપણે પાઈ ઓછા થીટા, પાઈ વત્તા થીટા, 2 ઓછા થીટા, 2 વત્તા થીટા કયા ચરણમાં આવેલા છે એને અનુરૂપ કિંમતોનો અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે વ્યાપક એકમ વર્તુળનો અભ્યાસ કરીએ છીએ. તો હવે આપણે અહીંયા આગળ 2π/3 ને અનુરૂપ તમને યામ ક્યાં મળશે? 2π/3 ના યામ એટલે કે પહેલું તો આપણે કોસની કિંમત આવે તો cos 2π/3 એટલે કે cos 60 કેટલા થાય છે? cos 60 ની કિંમત તો કે કાંક 1/2 થાય છે. cos કેવું છે? બીજા ચરમાં માઇનસ તો -1/2. એ જ રીતે sin 2π/3 ની કિંમત શું થાય? કે √3/2. તો આ 2π/3 ને સંગત યામ છે તમારા cos, sin ના, કારણ કે એકમ વર્તુળ પર જે કિંમતો છે હંમેશા કયા સ્વરૂપે આવેલી છે? તો કે cos, sin સ્વરૂપે આવેલી છે. હવે જે રીતે આપણે 2π/3 ની 6 કિંમતો મેળવી એમ તમે 3π/4 ની કેટલી કિંમતો મેળવી શકો? 6 કિંમતો મેળવી શકો. તો જોઈએ આપણે નંબર 7 sin 3π/4. હવે sin 3π/4 એટલે શું થશે જનરલી? કે sin ઓફ પાઈ ઓછા π/4. હવે sin ઓફ પાઈ ઓછા π/4, પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું છે? પ્લસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું થઈ જશે? sin π/4. હવે sin π/4 ની કિંમત શું થાય? તો કે 1/√2. એ જ રીતે તમે cos 3π/4 ની કિંમત મેળવી શકો. cos 3π/4 એટલે શું થાય? તો કે cos ઓફ પાઈ ઓછા π/4. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. cos કેવું છે? તો કે માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો -π/4. cos π/4 ની કિંમત શું થાય? કે 1/√2. sin π/4 અને cos π/4 બંનેની કિંમત શું થાય? કે 1/√2. નંબર 9 sin cosec 3π/4. હવે જોઈએ આપણે cosec 3π/4 ની કિંમત. તો cosec શું થશે? તો કે પાઈ ઓછા π/4. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. cosec કેવું છે? તો કે પ્લસ. તો શું થઈ જશે? તો કે cosec π/4 શું થાય કિંમત એની? તો કે √2. હવે આ જ રીતે તમે sec 3π/4 ની કિંમત મેળવી શકીએ આપણે. તો sec 3π/4 એટલે શું થશે? તો કે sec ઓફ પાઈ ઓછા π/4. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. sec કેવું છે? તો કે માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો -sec π/4. એની કિંમત શું થશે? તો કે -√2. હવે એ જ રીતે tan 3π/4 ની કિંમત આપણે મેળવી. તો tan 3π/4 તો tan ઓફ શું થશે? તો કે પાઈ ઓછા π/4. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. બીજા ચરણમાં tan કેવું છે? તો કે માઇનસ તો -tan π/4. હવે tan π/4 ની કિંમત શું થાય? તો કે 1 તો -1. એ જ રીતે તમે cot 3π/4 ની કિંમત મેળવી શકો. હવે cot 3π/4 એટલે શું થશે? તો કે cot ઓફ પાઈ ઓછા π/4. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે અગેન બીજું ચરણ. cot કેવું છે? માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો -cot π/4. તો માઇનસ શું થઈ જશે? 1. હવે p ઓફ 3π/4 ને સંગત આપણે cos અને sin ના યામ લખીએ. તો cos 3π/4 એની કિંમત શું થાય છે? તો કે -1/√2. અને sin ની તો કે +1/√2. હવે આપણે આ જ રીતે 5π/6 ની તમે કિંમત મેળવી શકો. જો 5π/6 ની સંગત હું કોઈ 2 કિંમતો મેળવીશ, બાકીની કિંમતો છે એને તમારે ઘરેથી આ રીતે સેમ અભ્યાસ કરવાનો છે. હવે જોઈએ આપણે sin 5π/6 ની કિંમત. તો નંબર 13 sin 5π/6. હવે sin 5π/6 એટલે શું થશે? કે sin ઓફ પાઈ ઓછા π/6. 6 એકા 6, 6 માં 1 જાય એટલે કેટલા વધી? તો કે 5π/6. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. sin કેવું છે? પ્લસ તો sin π/6.
तो sin π/6 ની કિંમત શું થશે તો કે 1/2। આ જ રીતે 14મું cos 5π/6 તો cos ઓફ શું થઈ જશે તો કે π - π/6 કારણ કે 6 એકા 6 6 માં લઈ જાય એટલે કેટલા વધે 5। હવે π - θ એટલે કેટલામું ચરણ તો કે બીજું ચરણ cos કેવું છે તો કે માઇનસ તો માઇનસ cos π/6 cos π/6 નું મૂલ્ય શું થાય કે √3/2 તો 5π/6 ને સંગત તમને યામ ક્યાં મળશે તો કે પહેલી કિંમત કેની આવશે cos ની તો માઇનસ √3/2 કોમા શું આવશે તો કે 1/2। જો અહીંયા આગળ તમે પહેલા ચરમાં નજર નાખો તો કે π/6 ને સંગત માપ તમને શું મળ્યું તો કે √3/2 ને 1/2 તો અહીંયા આગળ 5π/6 ની અંદર તમને ક્યાં યામ મળ્યા હતા કે √3/2 ને 1/2 ખાલી કઈ નિશાનીનો ફેર હશે શું કામ તો કે ઓલેસ્ટ સિનાની મુજબ પહેલા ચરની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા હોય પ્લસ હોય એ જ રીતે ઓલ એસ મીન્સ કે બીજા ચરની અંદર સાઇન અને કોસેક કેવા હોય પ્લસ તો બાકીના ત્રિકોણમિતિ વિધિઓ કેવા થાય માઇનસ। હવે અહીંયા આગળ એકમ વર્તુળ પર જે કિંમતો છે હંમેશા કયા સ્વરૂપે હશે તો કે cos, sin સ્વરૂપે એટલે પહેલી કિંમત કેની છે cos ની તો cos કેવું છે માઇનસ sin કેવું છે પ્લસ। એ જ રીતે π/4 ને સંગત 1/√2 1/√2 તો p ઓફ 3π/4 ને સંગત શું મળ્યું તમને તો કે -1/√2 અને +1/√2 શું કામ તો કે બીજા ચરણની અંદર cos કેવું છે માઇનસ। એ જ રીતે π/3 ને સંગત 1/2 અને √3/2 મળી આપણને કિંમત તો એમ 2π/3 ને સંગત તો કે -1/2 અને √3/2 શું કામ તો કે બીજા ચરણની અંદર cos કેવું છે માઇનસ sin કેવું છે પ્લસ છે। આ જ રીતે આપણે ત્રીજા ચરણની દરેક કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ। હવે 15 એટલે શું થશે તો કે cos 5π/6 પછી 16 sec 5π/6 17 tan 5π/6 18 cot 5π/6 આ દરેક કિંમતો છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે। પ્રોસેસ કેમ સેમ જ થશે 5π/6 એટલે શું થાય કે π - π/6 હવે π - θ કેટલામું ચરણ વિધેય બદલાય કે વિધેય ન બદલાય એટલું તમારે નક્કી કરવાનું છે। તો જો અહીંયા આગળ કોસેક કેવું મળશે તમને તો કે પ્લસ શું કામ તો કે કોસેક બીજા ચરણમાં પ્લસ છે સેક કેવું મળશે માઇનસ ટેન કેવું મળશે માઇનસ અને કોટ કેવું મળશે માઇનસ શું કામ તો કે બીજા ચરણમાં ઓલેસ્ટિસના નિયમ મુજબ સાઇન અને કોસેક પ્લસ હોય ને બાકીના ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે તો કે માઇનસ। હવે જોઈએ આપણે 7π/6 ને સંગત કિંમત ત્રીજા ચરણની વાત કરીએ આપણે તો 19 sin 7π/6 હવે જો 7π/6 તો શું થાય ખરેખર તો કે π + π/6 હવે જો π - θ વાળું સ્વરૂપ છે કે π + θ વાળું સ્વરૂપ એ તમને ખાસ નક્કી કરતા આવડવું જોઈએ। હવે જો π + π/6 6 નો લસા લ્યો 6 એકા 6 6 ને કેટલા થાય 7 તો 7π/6 ની તમે શું લખી શકો તો કે π + π/6 હવે π + θ એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ ત્રીજામાં સાઇન કેવું છે તો કે માઇનસ તો π હોય એટલે વિધેય બદલાય નહીં તો -sin π/6 sin π/6 ની કિંમત શું થાય કે -1/2। આ જ રીતે 20 નંબરની કિંમત કઈ થશે તો કે sin પછી cos 7π/6 cos 7π/6 એટલે શું થાય તો કે cos ઓફ π + π/6 π + π/6 હવે 6 એકા 6 6 ને કેટલા થાય 7 π + θ એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ cos કેવું છે તો કે માઇનસ તો માઇનસ cos π/6। આ જ રીતે 21મી કિંમત cos 7π/6 તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે। 22 sec 7π/6 આ પણ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે। જો અહીંયા આગળ તમે એકમ વર્તુળનો અભ્યાસ કરતી વખતે તમને દરેક ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય ખાસ આવડવા જોઈએ કે sin π/4 cos π/4 tan π/4 cot π/4 sec π/4 એમ દરેક ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય તમને ખાસ આવડવા જોઈએ। જો એ તમને ના આવડતા હોય તો તમે એકમ વર્તુળ સારી રીતે અભ્યાસ કરી શકો નહીં। એટલે હજી કોઈને જો કોઈ કિંમતો ના આવડતી હોય એટલે કે ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય યાદ ના હોય તો ફરીવાર 5 વાર લખીને તૈયાર કરવાના છે। 23 tan 7π/6 24
કોટ 7π/6 આપણે કોટ 7π/6 ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ તો કોટ 7π/6 એટલે શું થાય કે કોટ ઓફ પાઈ વત્તા π/6 હવે પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ કોટ કેવું છે પ્લસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં કોટ π/6 શું થઈ જશે હવે જો કોટ π/6 ની કિંમત sin tan π/6 ની કિંમત તમને યાદ હોય tan π/6 એટલે શું થાય કે 1/√3 તો કોટ π/6 એટલે શું થાય કે √3 તો આ રીતે તમે એકમ વર્તુળની દરેક કિંમત સરળતાથી મેળવી શકો તો આ દરેક કિંમતો છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે કોસેક 5π/6 sec 5π/6 tan π/, જો ગણતરી કઈ રીતે કરવાની આ જ રીતે કરવાની છે જો આ લખવાની એક ટેકનિક હોય તમે એક કિંમત લખી બાજુ બીજી લખો ત્રીજી લખો ચોથી પાંચમી છઠ્ઠી એમ ક્રમમાં તમને લખાવવું જોઈએ ઘણા વેઠ ઉતારતા હોય છે એક કિંમત અહીંયા લખીને બીજી અહીંયા લખીને ત્રીજી કાંઈક અહીંયા લખ્યું એમ નહીં ક્રમમાં જ લખાવી જોઈએ એટલે લખવામાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આગળ 7π/6 ની સંગત કિંમત તમને કઈ મળે તો કે પહેલી તો cos π/6 હવે cos π/6 એટલે શું થાય કે √3/2 પણ શું થશે કે -√3/2 -1/2 જે અહીંયા આગળ π/6 ની સંગત કિંમત મળી હતી એ જ તમને 7π/6 ની સંગત કિંમત મળે તમે જો અહીંયા આગળ શું મળ્યું તો કે √3/2 1/2 પહેલી કિંમત કેવી હતી માઇનસ અને બીજી કેવી મળી હતી આપણને પ્લસ શું કામ તો કે ઓલેસીસના નિયમ મુજબ બીજા ચલની અંદર કોસ કેવું છે માઇનસ અને સાઇન કેવું છે પ્લસ એમ ઓલેસીસના નિયમ મુજબ ત્રીજા ચલની અંદર કોસ અને સાઇન બંને કેવા છે માઇનસ તો કોસ 7π/6 ની કિંમત -√3/2 અને સાઇન 7π/6 ની કિંમત શું મળે કે -1/2 હવે જોઈએ આપણે 5π/4 ની સંગત કિંમતો તો નંબર આપણે કેટલી કિંમતો પૂરી કરી તો કે 6 ચોક 24 હવે નંબર 25 આવશે સાઇન 5π/4 તો સાઇન શું થશે કે પાઈ વત્તા π/4 5π/4 એટલે શું થાય ખરેખર કે પાઈ વત્તા π/4 4 એકા 4 4 ને કેટલા થાય 5 હવે પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ કે ત્રીજું ચરણ સાઇન કેવું છે કે માઇનસ તો માઇનસ સાઇન π/4 સાઇન π/4 ની કિંમત શું થાય કે -1/√2 એ જ રીતે 26 cos 5π/4 તો cos ઓફ પાઈ વત્તા π/4 4 એકા 4 4 ને કેટલા થાય 5 હવે પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ કે ત્રીજું ચરણ cos કેવું છે કે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં જો આ સિક્વન્સ આપણા મગજમાં હોવી જોઈએ કે પાઈ વત્તા થીટા ત્રીજું ચરણ કોસ કેવું છે ત્રીજા ચરણમાં કે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં π/2 3π/2 5π/2 હોય ત્યારે વિધેય બદલાય પાઈ હોય 2π હોય 3π હોય 4π હોય ત્યારે વિધેય બદલાય નહીં તો માઇનસ cos π/4 એટલે શું થશે કે -1/√2 નંબર 27 sec 5π/4 જો હું વચ્ચેની કિંમતો અમુક કિંમતો તમારે ઘરેથી જાતે કરવાની હશે sec 5π/4 ની કિંમત મેળવીએ આપણે તો sec પાઈ વત્તા π/4 પાઈ વત્તા થીટા કેટલામું ચરણ ત્રીજું ચરણ sec કેવું છે કે માઇનસ તો માઇનસ sec π/4 sec π/4 ની કિંમત શું થાય કે √2 તો -√2 28 10 5π/4 તો 10 પાઈ વત્તા π/4 કેટલામું ચરણ કે ત્રીજું ચરણ 10 કેવું હશે પ્લસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો 10 π/4 શું થશે 1 તો બાકીની બે કિંમતો રહી હવે 5π/4 ને સંગત આપણે કેટલી કિંમતો મેળવી તો કે 4 કિંમતો મેળવી બે કિંમતો બાકી છે કઈ બે કિંમતો બાકી છે તો કે 29 કોસેક 5π/4 પછી 30 કોટ 5/4 આ તમારે ઘરેથી હોમવર્કમાં કરવાની છે હવે જોઈએ આપણે 4π/3 ની સંગત તો એમાંથી તમને અમુક કિંમત હોમવર્કમાં આપી દઉં 31 સાઇન 4π/3 32 કોસ 4π/3
तो आ दरेक किंमतो छे तमारे घरेथी होमवर्कमां तैयार करवानी छे। हवे जोईए 33 नंबरनी किंमत। साइन अने कोस आवी गयुं, बाकी क्युं हवे कोसेक। तो कोसेक 4π/3। हवे कोसेक 4π/3 बराबर लखो तमे शुं लखी शको तो कि कोसेक पाई वत्ता π/3। कई रीते तो कि 3 एका 3, 3 ने केटला थाय तो कि 4, तो पाई वत्ता थीटा કેટલામું ચરણ ત્રીજું ચરણ। कोसेक केवुं छे प्लस, तो शुं थशे અને तो पाई वत्ता π/3 એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ। कोसेक केवुं छे तो कि माइनस, पाई होय એટલે विधेय बदलाय नहीं, तो माइनस कोसेक π/3 बराबर। हवे कोसेक π/3 ની કિંમત એટલે कोसेक 60 ની કિંમત શું થાય તો કે -2/√3। હવે જોઈએ આપણે 34 सेक 4π/3 ની કિંમત। तो सेक पाई वत्ता π/3। 3 एका 3, 3 ने કેટલા થાય 4, पाई वत्ता थीटा ત્રીજું ચરણ। सेक केवुं छे तो कि माइनस, तो माइनस सेक π/3। હવે सेक π/3 ની કિંમત શું થશે તો કે -2। तो જોઈએ હવે 35 10 4π/3 बराबर શું થાય કે 10 ऑफ पाई वत्ता π/3। હવે पाई वत्ता थीटा એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ। 10 કેવું છે પ્લસ, પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો 10 π/3। હવે 10 π/3 ની કિંમત શું થશે તો કે √3। નંબર 36 કોટ 4π/3 એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે। તો કોસેક 5π/4, કોટ 5π/4, સાઇન 4π/3, કોસ 4π/3 અને છેલ્લે કોટ 4π/3 આ દરેક કિંમતો છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે। તો અહીંયા આગળ પહેલું ચરણ, બીજું ચરણ અને ત્રીજા ચરણની કિંમતો આપણે પૂર્ણ કરીએ છીએ। હવે આપણે ચોથા ચરણની જે 18 કિંમતો બાકી છે એ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ। એની પહેલાં અહીંયા આગળ યામ લખી નાખીએ। π/4 ને સંગત યામ શું મળે તમને હંમેશા તો કે 1/√2 1/√2। અહીંયા ચરણ તમારા મગજમાં હોવું જોઈએ। કેટલામું ચરણ છે તો કે ત્રીજું ચરણ। કોસ અને સાઇન કેવા હશે માઇનસ, તો -1/√2 -1/√2। કમ્પલસરી તમને આ જ કિંમતો મળે, ખાલી તમને અહીંયા π/4 હોય તો અહીંયા માપ કેવું હોવું જોઈએ છેદમાં તો કે π/4 હોવું જોઈએ। પછી 5π/4 હોય, 7π/4 હોય કે 3π/4 કાંઈ ફેર પડે નહીં। 4π/3 એટલે કે 60, તો π/3 ને સંગત તમને યામ ક્યાં મળે તો કે 1/2, √3/2। તો શું થશે -1/2, -√3/2। કોને સંગત તો કે 4π/3 ને સંગત। આ કોને સંગત હશે તો કે 5π/4 ના યામ હશે। P of 5π/4 ના યામ શું થાય કે -1/√2 અને -1/√2। હવે આપણે ચોથા ચરણની જે બાકીની કિંમતો છે 5π/3, 7π/4 અને 11π/6 ને સંગત મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો, હવે કાંઈક આપણે 5π/3 ને સંગત ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ। ત્યારબાદ 7π/4 ને સંગત આપણે કાંઈક મૂલ્ય મેળવવું। તો જોઈએ આપણે નંબર 37 સાઇન 5π/3। હવે જો 5π/3 એટલે ખરેખર શું થાય તો કે 2π ઓછા π/3। જો એ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો। 3 દૂને 6, 6 માં 1 જાય એટલે કેટલા વધે 5। જો છેદમાં 3 હોય તો 3 ના ગુણકમાં 3 એકા 3, 3 દૂ 6, 3 દૂ 6 લ્યો 6 માં 1 જાય એટલે કેટલા વધે 5π/3। હવે 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય 2π ઓછા થીટા એટલે કે ચોથું ચરણ। સાઇન કેવું છે માઇનસ, તો માઇનસ સાઇન π/3। પાઈ હોય, 2π હોય, 3π હોય તો વિધેય બદલાય નહીં, તો માઇનસ સાઇન π/3। હવે સાઇન π/3 ની કિંમત શું થાય તો કે -√3/2। હવે જોઈએ નંબર 38 કોસ 5π/3। હવે 5π/3 એટલે તમે કઈ રીતે લખી શકો તો કે કોસ ઓફ 2π ઓછા π/3। 3 દૂને 6, 6 માં 1 જાય એટલે કેટલા વધે 5। હવે 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ ચોથું ચરણ। કોસ કેવું છે ચોથા ચરણમાં તો કે પ્લસ, પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, પાઈ હોય 2π હોય 3π હોય એટલે વિધેય બદલાય નહીં, તો કોસ π/3। હવે કોસ π/3 એટલે કોસ 60। કોસ 60 ની કિંમત શું થશે તો કે 1/2।
નંબર 39 કોસેક 5π/3 તો કોસેક 2π ઓછા π/3 3 દુ 6 6 માં લઈ જાય એટલે કેટલા વધે 5 હવે કોસેક 2π ઓછા થીટા કેટલામું ચરણ હતા કે ચોથું ચરણ કોસેક કેવું છે કે માઇનસ 2π હોય એટલે વિધેય બદલાય નહીં તો માઇનસ કોસેક π/3 એટલે શું થશે કોસેક π/3 ની કિંમત કે માઇનસ 2/√3 નંબર 39 નંબર 40 સેક 5π/3 41 tan 5π/3 42 cot 5π/3 43 sin अब π/3 પછી શું આવશે કે π/4 7π/4 44 cos 7π/4 45 cosec 7π/4 આ દરેક કિંમતો છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે તો જોઈએ આપણે નંબર 46 કોસેક પછી શું આવશે કે sec 7π/4 તો sec ઓફ શું થશે તો કે 2π ઓછા π/4 4 દુ 8 8 માંથી 1 જાય એટલે કેટલા વધે તો કે 7 તો 7π/4 જગ્યાએ તમે આવું લખી શકો હવે 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ ચોથું ચરણ sec કેવું છે પ્લસ તો શું થઈ જશે તો કે sec π/4 ની કિંમત શું થાય તો કે √2 નંબર 47 tan 7π/4 tan શું થઈ જશે તો કે 2π ઓછા π/4 4 દુ 8 8 માંથી 1 જાય એટલે કેટલા વધે 7 2π ઓછા થીટા ચોથું ચરણ tan કેવું છે માઇનસ tan π/4 શું થશે એનું મૂલ્ય કે -1 48 કઈ કિંમત બાકી છેલ્લી આપણે cot તો cot 7π/4 તો cot 7π/4 cot ઓફ શું થશે તો કે 2π ઓછા π/4 4 દુ 8 8 માંથી 1 જાય એટલે કેટલા વધે 7 2π ઓછા થીટા ચોથું ચરણ cot કેવું છે માઇનસ પાઈ હોય 2π હોય એટલે વિધેય બદલાય નહીં તો -1 49 હવે આપણે કોને સંગત કિંમત મેળવીએ તો કે 11π/6 ને સંગત પહેલી કિંમત કેમ મેળવી કે sin 11π/6 તો sin ઓફ હવે 6 દુ 12 છેદમાં કેટલા છે 6 તો 6 દુ 12 ઓછા 1 12 માંથી 1 જાય એટલે કેટલા વધે 11 6 દુ 12 12 માં લઈ જાય એટલે કેટલા વધે 11 2π ઓછા થીટા કેટલામું ચરણ તો કે ચોથું ચરણ sin કેવું છે તો કે માઇનસ તો માઇનસ sin π/6 નું મૂલ્ય શું થશે તો કે -1/2 અહીંયા આગળ તમને દરેક ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય ખાસ આવડવા જોઈએ 50 sec 11π/6 તો શું થાય તો કે sec 2π ઓછા π/6 6 દુ ને કેટલા થાય 12 12 માં લઈ જાય એટલે કેટલા વધશે તો કે 11 હવે 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ તો કે ચોથું ચરણ sec કેવું છે તો કે પ્લસ તો sec π/6 કિંમત શું થશે તો કે 2/વર્ગમૂળમાં 3 તો બાકીની 4 કિંમતો છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે કઈ કિંમત આવી ગઈ તો કે sin અને sec તો બાકી કઈ કિંમતો રહી તમારી પાસે તો કે 51 sin પછી કઈ તો કે cos 11π/6 52 cosec 11π/6 53 tan 11π/6 અને 54 cot 11π/6 આ દરેક કિંમતો છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાની છે આમ એકમ વર્તુળ પરના દરેક પોઈન્ટની અનુરૂપ કુલ 6 કિંમતો મળે કઈ રીતે કે 2π/3 ને સંગત 3π/4 5π/6 એમ પહેલા બીજા ચરણની કેટલી કિંમતો હતા કે 18 ત્રીજા ચરણની 18 અને કુલ ચોથા ચરણની 18 તેરીને 54 કિંમતો આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા આગળ આપણે યામ લખી નાખીએ 5π/3 ને સંગત
હવે છેદમાં તગડો હોય એટલે કે π/3, તો π/3 ને અહીંયા શું થાય કે 1/2, √3/2. પણ અહીંયા આગળ ચોથું ચરણ છે, તો એમાં કોસ કેવું હશે પ્લસ, તો 1/2 ઓછા √3/2. π/4 ને સંગત શું થાય કે 1/√2, -1/√2. 11 π/6 ને સંગત કે √3/2, -1/2. હવે જો અહીંયા આગળ તો આપણે 0 થી 2π એટલે કે એકમ વર્તુળનું એક ચક્ર પૂર્ણ કર્યું. આ રીતે તમે એકમ વર્તુળનું બીજું ચક્ર, ત્રીજું ચક્ર, ચોથું ચક્ર એમ અનંત સુધીના ચક્રનું ભ્રમણ કરી શકો. તો જરૂરી નથી અહીંયા આગળ આપણે કાંઈક 3π/4 ને સંગત, ત્યાં મેં 3π/4 ને સંગત સાઇન કોસ, ટેન કોટ અને સેકના મૂલ્ય મેળવવા, એમ કાંક 15π/4 હોય કે 25π/6 હોય, 17π/6 હોય, એમ દરેક કિંમતો છે તમે એકમ વર્તુળ પરથી સરળતાથી મેળવી શકો. હવે આપણે કાંક વ્યાપક એકમ વર્તુળનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ જે આપણે વાત કરી હતી 0 થી 2π માટે એટલે કે એકમ વર્તુળનું એક ચક્ર પૂર્ણ થાય એને અનુરૂપ કુલ આપણે 54 કિંમતો મેળવવાનો પ્રયત્ન કર્યો. અને હજી આપણે એકમ વર્તુળનું બીજું ચક્ર પૂર્ણ કરવું હોય, ત્રીજું, ચોથું, પાંચમું, એમ તમે અનંત સુધી ચક્ર પૂર્ણ કરી શકો. હવે જો અહીંયા આગળ 0 થી 2π, તો 2π પછી કેટલા આવશે? બીજું ચક્ર પૂર્ણ કરો ત્યારે 4π, 6π, ... એ જ રીતે એક્સ અક્ષની ઋણ દિશામાં π, 3π, 5π, ... વાય એક્સની ઘન દિશામાં π/2, ત્યાં આગળ આપણે 4 નો ઠેકડો મારવાનો છે. π/2 પછી કેટલા આવે? કાંક 5π/2, 9π/2, ... પછી અહીંયા આગળ 3π/2, 5π/2, 7π/2, પછી કાંક 11π/2. આ બીજી કિંમત છે, આ ત્રીજી કિંમત છે ... તો આ રીતે તમે ખાસ તમારે શું યાદ રાખવાનું, આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે બેકી વત્તા થીટા એટલે કેટલામું ચરણ? તો કે પહેલું ચરણ. બેકી પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે ચોથું ચરણ. એકી પાઈ ઓછા થીટા બીજું ચરણ. એકી પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ? તો કે ત્રીજું ચરણ. આપણે વાત કરી કે 15π વત્તા થીટા, તમને એમ કહો 15π વત્તા થીટા ક્યાં આવેલું છે? તો કે આ ત્રીજા ચરણમાં. 25π ઓછા થીટા એટલે 25 એટલે કેવા છે? કે એકી. તો એકી પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે બીજું ચરણ. એ જ રીતે બેકી પાઈ વત્તા થીટા એટલે પહેલું ચરણ, બેકી પાઈ ઓછા થીટા એટલે ચોથું ચરણ. તો તમને એમ કહો 16π વત્તા થીટા, તો 16π એટલે કેવા છે? બેકી ગુણ્યા પાઈ, તો 16π વત્તા થીટા ક્યાં આવેલું છે? તો કે પહેલા ચરણમાં. પછી એમ વાત કરું કે 28π ઓછા થીટા, તો બેકી પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? ચોથું ચરણ. તો આ રીતે તમને ખાસ યાદ હોવું જોઈએ. હવે આપણે એકમ વર્તુળ પર જે કિંમતોનો અભ્યાસ કર્યો એની સિવાયની આપણે વધારાની કિંમતોનો અભ્યાસ કરીએ કે જે તમારે આગળ ધોરણ 12માં અને ધોરણ 11માં અવારનવાર ઉપયોગ થશે. તો આપણે અહીંયા આગળ sin 15π/4 નું આપણે મૂલ્ય મેળવવું છે. તો સૌથી પહેલાં તો છેદમાં 4 છે. જો અહીંયા આગળ તો ફિક્સ કિંમતો હતી, પાઈ ઓછા થીટા, પાઈ વત્તા થીટા, 2π ઓછા થીટા અને 2π વત્તા થીટા, આ 4 વસ્તુ જ આવતી હતી. જો અહીંયા આગળ તો છેદમાં કેટલા છે? 4 છે. 15π/4 ને સંગત આપણે કિંમત મેળવવાની છે. તો છેદમાં 4, 4 એકાના ઘોડીએ બોલું, 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે 16 છે. કેટલા આપણી પાસે? 15. તો 16 આપણે સ્ટોપ થઈ જવાનું. તો સાઇન ઓફ હવે 4π કાં તો ઓછા થીટા આવતું છે કાં વત્તા થીટા આવતું છે. તો ચોકે 16, 16 માંથી 1 જાય એટલે કેટલા વધે? તો કે 15. તો 4π ઓછા π/4, તો ચોકે 16, 16 માંથી 1 જાય એટલે કેટલા વધે? 15. તો 15π/4 ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે 4π ઓછા π/4. હવે અહીંયા આગળ 4π ઓછા થીટા, બેકી પાઈ ઓછા થીટા કેટલામું ચરણ? તો કે ચોથું ચરણ. ચોથા ચરણ સાઇન કેવું છે? તો કે માઇનસ, તો માઇનસ sin π/4. હવે 4π, 2π, 3π, 6π હોય ત્યારે વિધેય બદલાય નહીં. તો માઇનસ sin π/4. હવે sin π/4 ની કિંમત શું થાય? કે -1/√2. જો તમે એકમ વર્તુળ ભાગ 1 અને એકમ વર્તુળ ભાગ 2 નો સરસ રીતે અભ્યાસ કર્યો હશે તો જ તમને આ કિંમતો આવડશે, બાકી તમે આ કિંમતોના મૂલ્ય મેળવી શકશો નહીં. હવે જોઈએ આપણે cos 25π/6. હવે છેદમાં 6 છે તો 6 એકાનો ઘોડીઓ બોલવાનો પ્રયત્ન કરવાનો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોકું 24, 6 35. છે કેટલા અંશમાં થાય? કે 24. તો કાંક 6 ચોકું 24, 24 ને કેટલા થાય? 25. તો cos ઓફ 4π વત્તા π/6 કઈ રીતે? તો કે 6 ચોકું 24, 24 એકને કેટલા થાય? 25. હવે 4π વત્તા થીટા એટલે કે બેકી પાઈ વત્તા થીટા. હવે બેકી પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? પહેલું ચરણ.
બધા જ ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે? પ્લસ છે. 4 પાઈ એટલે વિધેય બદલાય નહીં, તો શું થઈ જશે? cos પાઈ બાય 6. cos પાઈ બાય 6 એટલે cos 30 ની કિંમત શું થાય? કે √3/2. હવે આપણે જોઈએ cosec 22 પાઈ બાય 3. છેદમાં કેટલા છે તમારી પાસે? કે 3. તો 3 પંચા 15, 3 ચોક 18, 3 સત્તા 21. ત્યાં આગળ સ્ટોપ થઈ જાય. આપણે છેદમાં 3 છે તો 3ના ગુણકમાં આપણે વિચારવાનું. 7 તેરી 21 થાય, 21 ને કેટલા થાય? 22. તો શું લખી શકો તમે? કે 7 પાઈ વત્તા પાઈ બાય 3. 7 તેરી 21, 21 ને કેટલા થાય? 22. તો હવે 7 પાઈ વત્તા પાઈ બાય 3 એટલે કે 1 પાઈ વત્તા થીટા કેટલામું ચરણ થાય? કે ત્રીજું ચરણ. 1 વત્તા થીટા એટલે ત્રીજું ચરણ, 1 ઓછા થીટા એટલે બીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસેક કેવું છે? માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો માઇનસ કોસેક પાઈ બાય 3. હવે કોસેક પાઈ બાય 3 એટલે કોસેક 60. કોસેક 60 ની કિંમત શું થાય? કે -2/√3. હવે જોઈએ આપણે tan 21 પાઈ બાય 4. છેદમાં કેટલા છે? 4. તો 4 ને સંગત આપણે કિંમતો વિચારીએ તો ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 ચોક 24. અહીંયા આગળ કેટલા છે આપણી પાસે? 21. તો 20 સ્ટોપ થઈ જઈએ. તો 4 પંચા ને 20. તો tan ઓફ 5 પાઈ વત્તા પાઈ બાય 4. 4 પંચા 20, 20 ને કેટલા થાય? 21. તો 5 પાઈ વત્તા પાઈ બાય 4. હવે 5 પાઈ વત્તા થીટા એનો મીન્સ કે 1 પાઈ વત્તા થીટા. 1 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણ tan કેવું છે? પ્લસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો tan પાઈ બાય 4. શું થાય એનું મૂલ્ય? કે 1. હવે આપણે sec 100 પાઈ બાય 3 ની કિંમત મેળવી છે. તો છેદમાં કેટલા છે? 3. તો 3 ને સંગત આપણે કંઈક ગુણાકારની કિંમતો વિચારીએ. તો 10 તેરી 30, 20 તેરી 60, 30 તેરી 90, 40 તેરી કે 120. તો એ તો મોટા થઈ જાય, તો આપણે 30 થી આગળ વધીએ. તો 31 તેરી કેટલા થાય? કે 93, 32 તેરી 96, 33 તેરી 99, 33 પછી 34 તેરી કેટલા થાય? 102. 102 કરતાં નાની કિંમત છે તો 33 તેરી કેટલા થાય? 99. 99 ની કેટલા થાય? 100. તો આ રીતે વિચારી શકો તમે. sec 33 પાઈ વત્તા પાઈ બાય 3. 33 તેરી 99, 99 થી કેટલા થાય? 100. હવે 33 પાઈ વત્તા થીટા. હવે 33 એટલે કેવી સંખ્યા છે? કે 1. 1 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે ત્રીજું ચરણ. sec કેવું છે? કે માઇનસ. તો માઇનસ sec પાઈ બાય 3. હવે sec 60 ની કિંમત sec પાઈ બાય 3 એનો મિનિંગ શું થાય? કે sec 60. હવે sec 60 ની કિંમત શું થશે? કે -2. હવે જોઈએ આપણે cot 53 પાઈ બાય 6. તો cot હવે છેદમાં 6 આપ્યા તો 6 એકાના ઘડીઓ બોલીએ આપણે. 6 દુ 12, 36 18, 6 પંચા 30, 6 અઠા 48, 6 9 54. 54 માંથી 1 જાય એટલે કેટલા વધે? 53. તો 9 પાઈ ઓછા પાઈ બાય 6. તો 6 9 54, 54 માં 1 જાય એટલે કેટલા વધે? 53. હવે 9 પાઈ 9 પાઈ ઓછા થીટા મીન્સ કે 1 પાઈ ઓછા થીટા. હવે 1 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે બીજું ચરણ. બીજા ચરણમાં કોટ કેવું છે? કે માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો માઇનસ કોટ પાઈ બાય 6. કોટ પાઈ બાય 6 નું મૂલ્ય શું થાય? કે √3. તો આ રીતે તમને એકમ વર્તુળ પરની કોઈ પણ કિંમત આપેલી હોય એ તમે સરળતાથી મેળવી શકો. પણ એના માટે તમને પ્રારંભિક એકમ વર્તુળ છે એ ખાસ આવડવું જોઈએ. તો અહીંયા આગળ એકમ વર્તુળ ભાગ 1 એની જે કિંમતોનો આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો એ તમારે એકવાર લખીને તૈયાર કરવાની છે. એકમ વર્તુળ પર એકમ વર્તુળ ભાગ 2 એની આપણે કુલ કેટલી કિંમતોનો અભ્યાસ કર્યો? 54 કિંમતો. અને બાકીની આ 6 કિંમતો એ દરેક કિંમતો તમારે 2 વાર લખી અને તૈયાર કરવાની છે. નમસ્તે.